સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીને પોતાના સંબોધનમાં કાર્યકરોને ચેતવ્યા હતા। સુરતમાં ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના કાર્યકરોને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે લોકોની સાચી વાત સમજાવવા ભાજપના કાર્યકર્તા કાચા પડ્યા છે। વોર્ડ નંબર 4ની મધ્યસ્થ કાર્યાલય ખાતે ધારાસભ્ય કુમાર કાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશનમાં લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ફીમાં ભણે છે। આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા। આપણે કાચા પડ્યા છીએ। આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા। આપ વાળાએ લોકોને ક્યારેય એવું નથી કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થજો, તમને સારવાર મફત મળશે। એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા છે। 5 વર્ષ સુધી રેશનિંગ કૌભાંડ, બાંધકામ કૌભાંડ કરનાર અપાઈઓને ચૂંટણી આવતા જ હવે સુંદરકાંડ કરે છે। આ વાત લોકોને આપણે કહેવી પડશે। રામનવમીનો જેનો વિરોધ કર્યો હતો, જે આજે લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવે છે, કથામાં જાય છે, સાધુ સંતોના પગમાં પડે છે, તેમ કહ્યું હતું કે પીપી સોણે ભરજો અમે ફી ભરજો કોઈ કીધું? એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા। રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે। એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે। જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે। 5 વર્ષ સુધી આત્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે એટલે મારા દીકરા સુંદરકાંડ કરે છે। આ લોકોને આપણે કહેવું પડે। અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કરે ને હવે સુંદરકાંડ કરે, આપણે કહેવું પડે। રામ મંદિરનો વિરોધ કર્યો, 370ની કલમનો વિરોધ કર્યો, અત્યારે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગમાં પડે છે। આવા કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ। એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત સમજાય એવી વાત કરવી પડે આપણે।